રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. હવા 9 જેવું થાય છે ને વાડીએથી ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો છે. વેરું નહોતું આવ્યું, આ બધું હાથીનું જે ફિટિંગ કરવાનું હતું ને એમાં વેરું નથી આવ્યું. ઘણો હલાવે વિખેડિયા છે જો ભેગા રેમાનિયા છે એટલે એ બધું આજ લઈ આવ્યા છે ડાયરેક્ટ વાડીએ જાય. જય શ્રી કૃષ્ણ. અને આને જરાક છે ને હરદી થઈ ગઈ છે. જો હળદી હે ને મને એલર્જી હે. કોઈ ધૂળ કરી કે કોઈ જારું હોય જારા આપણે ખેડતા હોય ને ઉપરથી તો એ ગમે એવો મૂંગો વાયરો હોય ને તો મને એક દીધે એલર્જી થઈ જ જારા કરે ને ગમે એટલે એને એલર્જી આવે. ભૂકો ભેહોન ભૂકો નાખવા ગયા હોય ને ત્યાં ધૂળ ને જારા હોય ને એ કદાચ ઉઈડા હોય ને તો કરોડિયાના તો પરબાર મને એલર્જી આવી જાય. ટૂંકમાં આપણે ઓલો ખિયાળ હોય ને ખિયાળની એ પાછી આપણે ભૂકો કે ભરતા હોય તો એ ખિયાળ ના નડે કે કોઈ જારાનો હોય ને હા કરોડિયા જારા ધોહ જારા કરે ને એટલે એને છીકવું ને આજ સવારમાંથી ભેને ભૂકો નાખવા ગઈ તો એની મને ખબર હતી એલર્જી ની હળદી આવી જવાની છે. માંડવીમાં હવે છેલ્લું હાથી અને પછી હવે હાથી નહીં હાલે. આપણે જે આ ટીસી છે ને બાબુડા શોર્ટ થયેલ છે અહીંયા બે એક નાના બિચારા જ્યાં બે છે ને મરી રહ્યા હે શોર્ટ થયા શોર્ટ થયેલ જ છે. હવા ટુકડા થયા કદાચ નકરતા જીવ જંતુ રેવા ના દીધા. દીઠા ને પટિયા પટાવી મેં જરાક અપતા હોય તો પાણી નાખી બિચારા જો જીવતા હોય ને તો ના રે નહીં બે વીહમી રહ્યા બિચારા ભેરા થયા હે ને શોર્ટ થયેલ હે. કઈ ટોચો નથી. હા ટોચો નથી. સોના બે ઈમનો પડ્યા. આમ તો જો કે આને કબૂતર કહેવાય પણ અમે આને બાબુડા કહેવાય. અને બાબુડા હા ઉમતા કબૂતર જ નામ હોય પણ અમારા અહીં બાબુડા જ કહે. બાબુડા કીએ. હા બિચારા બે બિચારા થઈ રહ્યા હે ને શોર્ટ થઈને શોર્ટ જ થયા હે આમાં કે ગમે ને. હા નકર ભેગા આવી રીતના ના મરી દે. ના થાય ને કઈ પાછું બીજું કઈ કોઈ વિખાલે નથી મિજરાના. આ તા બાબુડા બેહવાની જગ્યા વધારે તાર ઉપર જ હોય. તાર ઉપર બે ઘડીકમાં શોર્ટ થાય નહીં પણ કોઈ ભેરો થયો હોય બે તાર ભેગા થયા હોય તો કદાચ પછી. હા હાલો હવે મારે હાથી હાંકવાનું એને નેદવાનું છે. અઘરું લાગે ટૂંકમાં એલર્જી હોય એટલે છીકું બહુ આવે. એલર્જી માં છીકું આવે અને પાછી ગમે એવી દવા ના પીએ એક દીધા રીએ એલર્જી હોય એટલે એક દીધા રીએ એક દી ઓલી હરદી વારે ઊંધી ના જાય પણ આ હે ને એક દી રીએ પણ હવાર કાઢી છીકું આવતી હોય ને હા ઉમાં છીકું ઓછું આવે. ઓલી હળદી હિયારાની હળદી થઈ હા એમાં છીકું ના આવે ને એલર્જી હોય ને એમાં મેન છીકું. હાલો બપોરાનો ટાઈમ થઈ ગયો હે. વાડીએ તો એક ને એક કામ કરવાનું ને ચા પીવાનું ને બપોરા કરવાના બીજું કામ. અહીંયા હું એકલી નેદું ને ઈ હાથી હાકે. હાથીમાં તો છે એકલા જ હોય પણ નેદવામાં તો કોક ને કોક ખસવાડો હોય. ખાલી બાપુ ન થાય બાપુ ઘડીક વાર નેદવા હોય વરે ઈ વે ગામ બેન ને ઘુમરો મારવા ગયા. આજ વરા ફારી થઈ છે. વરા ફારી ની પાણી પાવું જોઈએ ફારીને કદા તૈયાર જ છે. થાય ને તડકો થશે ને સુકા હે બરબાર. આતા તડકો નતો થાતો ને ત્યાં સુધી એમને એસી માં ખબર પડે તો મારીએ પરબા આમ કે પાવ ને આમ હજી પ્રથમ ની વાર હાથી નથી. કેટલો ગારો હે હજી માં વિખડિયા ટ્રાય કરવી છે. પૂછીએ નહીં કાલ સનાડો તો પૂછી ગયો તો વિખડિયા હાલી જાય તો નીકળી ગયો તો હાલી જાય ને એકવાર તો ઘણ થાવું ઉકાતું થાય. પણ હા ઓલા સરે બપોરા કર્યા ને તઈ પૂછતા ડાબા છે કેમ ખાવાય ગયું. ખાલી ખાવામાં જ ડાબોડી હો બાકી લખવામાં કે નથી. નાનપણથી એમાં એવું છે
મને જેવડો હતો ને આવી રીતે ખાટલો હતો ને એના માથે ઠેકડા મારતો હતો. છોકરા રમતા હોય ઠેકડા મારતા હોય ઉભા ઉભા ઠેકડા મારતો હતો. એમાં છે ને અહીંથી આંખણી ઉતરી પછી શું દેખી વાંધો હોય વાંધા આગળ ચડાવ્યું હોય થોડાક 7-8 દી દુખ્યો કે તેથી ભાઈ આ હાથે ખાતો આ હાથે ન ખાવાતું તેથી આ હાથે ટેવ વળી તેદીનો ડાબોડી. બાકી હું કોઈ કારણ નથી. નકર હોય અમુક ઘણા જણા હોય ડાબોડી પહેલેથી. હા ઈ જન્મથી હોય. જન્મથી ઈ લખતાય ડાબે હાથે હોય. બધું કામ ઈ ડાબે હાથે જ થાવતું હોય. પણ આને તા હે ને હાથ ઉતરી ગયો તો ને એને હિસાબે એવા પડી ગયા. ખાલી ખાવાનું જ આ હાથે બાકી કઈ નહીં. ખાવાનું જ આ હાથે ફાવી ગયું. ઈ કબૂલ થઈ ગયું રમતા રમતા. છપરા તમે ઝીણકા હોય તો બહુ હોય ને બધા. પટાણા તમે છોકરાઓને ઘણું રમવાનું આવી ગયું રમકડા ને ફોન આવડે એટલું એને આવડે. તેથી તો શું લીમડે ને વરલે ને ચડતા બધા ગામના બધા ઉકેડા ફરી નહીં કે ઓલે છાપુ રમતા રમતા ઘણા છાપુ રમતા ઉકેડામાં છાપુ ગોતવા જતા. પછી ઓલા સીડી પર ચંપલ આવતા ખટારા જેવો ખટારો ચંપલ માં બનાવી લઈએ ટાકો બનાવી લઈએ બોરવેલ બનાવી લેતા ચરખી બનાવી લેતા વાવ ગાતા ને છોકરા છોકરા વાવું નથી ગાતા એવી ચરખી બનાવતા આપણે વાવ ગારવાની ચરખી આવે ને એવી ચરખી હાથે બનાવી લેતા. પ્રાગવાડા મારી ઓફિસ છે તડકો છાયો મેં ટાટ બધું લેઠો મેં વરહાવી પીપરો કઈક વાવાઝોડામાં પડી ગયો અને કઈક કાપ્યો તો એને મજા જ નથી આવતી. નકર પીપરા ની એટલી રોનક હોય ને શિયાળો હોય તો તાપણું હોય પ્રાગવાડે તો પાણી કે વાર્તા હોય તો ઉનાળે તમારે વાડી ઓછું આવવાનું હોય. અહીંયા પડખે મશીન પડ્યું ને અહીંયા વરલો હતો હું આવી ગઈ જબરો લીમડો વરલો બહુ જાજા હતા એ મશીન છે ને અહીંયા લીમડો વરલો હતા જબર. પછી હે ને આની કોમની જાગ બધી પડી રહેતી અને આમ રહેતો ખેતરમાં. હા એટલે પછી મગજ માર્યો કે આ પ્રાગવડ વડી થઈ જાય ને તો બેહવાનું અહીંયા બધું વલ્લાન પણ ઉઈ ગયું વાવ અથાણ અહીંયા આવતું રહે ને ગાદા ને છોડ ને અથાણ કેવાય અથાય 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 બળતું હોય તો બળતું બાંધા હોય. હા બપોરા કરીને 2 કલાક ચારવાના કા. હા બપોરા કરી અને એની પગે બળદ ચારવાના કલાક કે 1.5 કલાક કે જી પછી પાછા આપણો હાથી જોડવું હોય ને એની મોર ચારી લેવાના એને. બળદ હોતા તો કેવી મજા આવતી. અહીંયા ફૂટવાલમાં આમ છાણ ને પોદરો નાખવો હોય તો અહીંયા જ પડ્યું હોય. પરવા અમારે એકવાર આ ફૂટવાલ ઉંદેડા ખાઈ ગયા અને મશીન હાલતું કર્યું લાઈટ નથી હતી એ મશીન માંડ્યું હાલતું કર્યું પછી ચેક ડેમ સુધી છે ને પોદરો રાતના ગોતવા ગયા. છાણ હોય ને તો મશીન માં એટલી લાઈન ભરવી પડે હવા થઈ જાય તો પાણી ના પડે મોટર માંથી મજા. મશીન માંડ્યું હતું હલાતા રેકડા પાસે ફૂટવાલ ની ડગરી હોય ને તૂટી ગઈ હતી. ટૂંકમાં જરા તારા તૂટલ હોય ને ઉંદેડો ખાઈ ગયો ત્યાં પાણી નીકળી જાય. ફૂટવાલમાં કેવી રીતનું હોય જીને ખેતી કરતા હોય ને બધાને ખબર જ હોય. લાઈન ભરવાનો આડે ડગરી આવી જાય એમાં એટલે ઈ ઉંદેડા ખાઈ ગયા ને તો એમાં પાણી નીકળી જાય એટલે લાઈન ના ભરાય. પછી એમાં હે ને ડબ્બામાં છાણ હોય અને માછલી લાઈન હોય ને ત્યાંથી નાખે એટલે આડું આવી જાય એટલે લાઈન ભરાઈ જાય. પછી પાણી ઉપાડ લઈએ ને પછી વાંધો ના આવે. હવા લેતો હોય ને મશીન પાણી ઉપાડે નહીં. 12 વાગે ને 2 કુચા મળતા હતા 3 વાગે માંડ હરાડો કરીને હાલતું કર્યું. 3 વાગે હાલતું કર્યું ને કલાક એક મશીન હાલ્યું ને તો 4 વાગે લાઈટ આવી જાય. મશીન કર્યું બંધ અને લાઈટ જરાક વાર જ રહ્યું અને પાછા વરી લાઈન ખાલી થઈ ગયા. લાઈટ વહી ગઈ વરી પાછું મશીન ચાલુ કર્યું હવા લાઈન ભરી
ના ભરાય આખી રાત એવા કૂતરા સવારે પછી ફૂટવાળ બદલાય દહીં ને જરા ખાય નોર્મલ હરદી જેવું હે એટલે એ અવાજ આવતો હોય હું નોર્મલ હે હું કઈ બીજું કઈ નથી ન્યાણ ઘેટા બેઠા હે ઘેટા બેઠા હા હું થાય જો ખાતા હોય તો બહુ તીખું લાગ્યું હોય શાક હાક ને ખાધો ને તીખું લાગ્યું એટલે તીખું શાક હોય તે રીતે હળદી ના હોય તો થઈ જાય ધારીમાં રેમાની આગતો હતો પણ રેમાની આગળ બંધ કરી થોડીક વાર મોર અને નવા પડામાં જો વિખેડિયા ચાલુ કર્યા ખાલી એકલા વિખેડિયા આમ બાકી બધેમાં વરાગ છે પણ અહીંયા જે ખૂણે છે ને આટલામાં એવા સુધી જો પીરો હેડો દેખાય ને ત્યાં સુધી એમાં બેહાણ ઠાવકું થાય છે ગારો નામી પડે છે ટૂંકમાં જ્યાં અહીંયા તો છે ને કાલ સનેડો ઘૂચી ગયો તો દવા છાંટતા હતા એમાં પણ આ મહિને કચરવું જ જોહે ત્યાં સુધી છે ને આ વરાફીએ નહીં ગારો હોય ને એટલે આમ હેઠે હરીએ વરવામાં બહુ કચરે અને આ જ્યાં સુધી છે ને કચર્યું નહીં ને ત્યાં સુધી આ વરાફીએ નહીં વીખું જ જોહે ટૂંકમાં ધૂળતા થતી જ નથી જે લાચરા થાય છે પણ એ આખું નાખું છે ને એટલે વરાપતું નથી બાકી જયારે ખાલી વિખેડિયા નીકળી જાય ને ખાલી ચીલા થઈ જાય ને તો એ વરાપી જાય એમ હે આવું ગુચે ક્યાંક ક્યાંક તા હા બેસી ગયું જો અહીંયા પછી હે ને આમ ટ્રેક્ટર ચાહ ભર લહરી જાય એ વાંધો આવે બાકી હું વયું તો જાય પણ ચાહ ભર જાય ને એટલે ઘૂચે આ બધું ઘૂચતું જાય પણ ખાલી જો આટલું વિખાઈ જાય ને તો એને વરાપી જાય જોતા હા માંડવી માથે ગારો ચડી ગયો આમાં જરાક ખાલી ટાયર અડે ને એટલે છોટો પરબારો નીકળી જાય પણ એ અહીંથી પરવું પછી હા હુકાઈ ગયું એ પાછું કઠણ થઈ જાય જે આવે હે ને વિખેડિયા હે ને એટલે વાંધો નથી નકર તો રાપ કાઢી રાપ હોય ને તો હું બીજું કઈ નથી ગારો છે ને એટલે પરો ધક્કો લાગે એટલે નીકળી જાય જતા હવે બીજો કોઈ ઈલાજ જ નથી આનો હાઈકા સિવાયનો ત્યાં સુધી વરાફીએ જ નહીં અને પાડું યાર એચ વારામાં પાર નહીં એટલી હોય હાથી હાલે તો પાડું તૂટે જા હાવ જતા પાડું બારીઓ આવતી હતી પાડું જાય વચ પાટલામાં પાડું આવે છે એટલો ગારો પડે છે પણ હાકું તો જો હે હાઈકા વગર હે ને વરાફીએ નહીં હવે તો હું તો જાજુ હે નહીં બે ચાર ઉથલું રહ્યું હે બાકી ઉમણું તો હાર ટક્કર થઈ ગયું છે એમાં તો કઈ ટૂંકમાં વાંધો આવે એમ નથી ગાયનું વધારે તણાઈ ગયું હે આ વિખેડિયા માથે જો ત્યાં પાણો મૂકવો પડે એટલો વજન કરી રાખવો પડે ત્યાં જગ્યા કઠણ થઈ ગઈ કારણ કે ત્યાં હા હુકાઈ ગયું બળ હે સોસ થઈ ગયું અને અહીંયા પડે ગારો આમને ખાલી એકવાર હાલી જાય ને તો પછી પાછા વારી બે દી પછી છે ને રેમાની હાકી જા હું 6:30 જેવો ટાઈમ થયો હે ને આપણે હાથી હાલી ગયું હે હું તો તમને દેખાડ્યું કચરી આવ્યો હું આની ગાડી આ સાવ ફેલ હે મોઢા જોવાતું નથી હળદી ચડી ગઈ મને હતી બપોરે જરાક પાછું કઈ નથી મને એને તો આ હળદી ચડી ગઈ છે પાછું નેદવાનું કામ હોય ને એટલે તે આમ હેઠું જોઈને નેદવાનું હોય એટલે ચાલુ જઈએ છીકું હાલો હવે જઈ ઘેર માં જઈને કામ હોય ને હજી ઘણું બે વાટ જોતી જો હે હાલો હાલતું થાવું હે છાટાય આવે હે મોકે પાછા એવા અટાણાના મારા